કે આજથી લગભગ 13.5 અબજ વર્ષ પૂર્વે, ફરી યાદ અપાવું કારણ કે સમયનો માપદંડ આપણે જાણવો છે એટલા માટે, કે 13.5 અબજ વર્ષ પૂર્વે અણુ અને પરમાણુ ઉદ્ભવ્યા, ઉર્જા અને પદાર્થનું પણ સર્જન થયું. એટલે જેને આમ સાયન્સની ભાષામાં કહીએ આપણા, તો પદાર્થ વિજ્ઞાન અને રસાયણ શાસ્ત્રની વાત જે છે. 6.5 અબજ વર્ષ પૂર્વે, એટલે 13.5 અબજ વર્ષ પૂર્વે આ અણુ પરમાણુનું સર્જન થયું. 4.5 અબજ વર્ષ પૂર્વે આ આપણે જે ગ્રહ ઉપર જીવીએ છીએ ને એ ગ્રહનો જન્મ થયો. એટલે પૃથ્વી ગ્રહનું આયુષ્ય પૂછવું હોય કોઈને તો 4.5 અબજ વર્ષ કહી શકાય. આ ઓથેન્ટિક છે, ઓન પેપર છે, ટેસ્ટેડ. અને આ ડોમિનની ભાષામાં કહીએ તો આ ડોમિન ઉપર છે, પબ્લિક ડોમિનની વાત છે. એટલે પૃથ્વીનું આયુષ્ય એ કેટલા વર્ષ અબજ વર્ષ છે? 4.5 અબજ વર્ષ પૂર્વે. 3 અરબ અને 80 કરોડ વર્ષ પૂર્વે એક જીવની ઉત્પત્તિ થઈ. જીવ સૃષ્ટિ જે છે, જેને આપણે જીવશાસ્ત્ર કહીએ છીએ, એ જીવશાસ્ત્ર એટલે જીવોની ઉત્પત્તિ જો થઈ હોય તો 3 અરબ અને 80 કરોડ વર્ષ પૂર્વે. હવે થોડાક આપણે નીચે આવીએ, 60 લાખ વર્ષ, હવે અરબ પછી લાખમાં આવીએ છીએ આપણે. 60 લાખ વર્ષ પૂર્વે, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આપણા એટલે મનુષ્યના અને ચિમ્પાન્જીની સહિયારી દાદીનો જન્મ થયો. એટલે આપણા માસ્ય હોય ને, એટલે ઘણા લોકો કહે વાનરમાંથી માનવ, એટલે આપણા જો માસ્ય ભાઈ હોય ને ચિમ્પાન્જી, ઉરાંગુટાંગ પણ નહીં, ગોરીલા પણ નહીં, એટલે 60 લાખ વર્ષ પૂર્વે સહિયારી દાદીનો જન્મ થયો. એનો એક વેલો એ ગયો ચિમ્પાન્જી પ્રજાતિ તરફ, એનો બીજો વેલો એ આવ્યો આ હોમો તરફ, જેને આપણે મનુષ્ય કહીએ છીએ. એ ઉત્પત્તિ થઈ 60 લાખ વર્ષ પૂર્વે. 25 લાખ વર્ષ પૂર્વે આફ્રિકાની અંદર હોમોજીનસ નામની પ્રજાતિ જન્મી. હોમોજીનસ, આ હોમોજીનસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જે આપણું ઉદ્ભવ સ્થાન છે. આપણે બધા જે મનુષ્ય સમાજનો એકચ્યુઅલ ઉદ્ભવ જે થયો ને એ 25 લાખ વર્ષ પૂર્વે, અને એનું જે બેઝ જે છે ને આ હોમોજીનસ છે. 20 લાખ વર્ષ પૂર્વે આ હોમોજેનસ જે છે એ દક્ષિણ આફ્રિકામાંથી યુરોશિયા તરફ ફંટાણ થયું અને અલગ અલગ પ્રજાતિઓ એનો ઉદ્ભવ થયો. એટલે 20 લાખ વર્ષમાં અલગ અલગ વિશ્વમાં જુદી જુદી પ્રજાતિઓ જે છે એ ક્યાંથી ફેલાઈ? આ આફ્રિકામાંથી. કોઈ યુરોશિયા તરફ ગયું. આ 20 લાખ વર્ષની વાત છે. આપણે માણસની જુદી જુદી પ્રજાતિની વાત. યસ, હું તમને એ કઈ પ્રજાતિ એનું પણ આગળ વાત કરું. આ મારે તમને તરીકે એવું છે કે આપણે કયા કેમ મેન માહિતી પસાર થયા છે, ટાઈમ સ્પાન કયો છે. 20 લાખમાંથી મેં કહ્યું યુરોશિયા તરફ ગયા. આપણે વધારે ટાઈમમાં નથી, જો 5 લાખમાં આવે એટલે તમને થશે કે આ તો સાહેબ 20 લાખથી શરૂ કર્યું, ક્યારે આપણે હજારોમાં આવી. ઝડપી આપણે વાત કરી. 5 લાખ વર્ષ પૂર્વે હોમો થિયેન્ડર નામની એક પ્રજાતિ જન્મી. હોમો થિયેન્ડર. 3 લાખ વર્ષ પૂર્વે આ જે કંઈ હોમો ઇરેક્ટ્સ, હોમો થિયેન્ડર, હોમો સેપિયન્સ, એ બધી માનવ જાતિઓએ અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો. એટલે આ જગતમાં અગ્નિની વાત જ્યારે આવે છે, અગ્નિની શોધ, એનો ઇતિહાસ કેટલો છે અગ્નિનો? 3 લાખ વર્ષ પૂર્વે. 2 લાખ વર્ષ પૂર્વે આ જેને આપણે હોમો સેપિયન્સ, જેની વાત આપણે આ વિચાર કેન્દ્રમાં છે આજનો, એ હોમો સેપિયન્સ પ્રજાતિ જન્મી તો જન્મી, પણ એ આફ્રિકા છોડીને બીજા પ્રદેશો તરફ ભંડાણ કર્યું. નાઉ નેક્સ્ટ 45,000 વર્ષ. હવે આપણે થોડાક પાછળ ઓર નીચે આવીએ. 45,000 વર્ષ પૂર્વે આ હોમો સેપિયન્સ એ ઓસ્ટ્રેલિયામાં મંડાણ કરે, સ્થાયી થઈ. 30,000 વર્ષ પૂર્વે આ હોમો થિયેન્ડર જે છે એ લુપ્ત પામી. કારણ કે કેટલી બધી મનુષ્ય જાતિઓ જન્મી અને લુપ્ત થઈ, એનો પણ વાત આપણે આગળ ડીપમાં કરીશું, કઈ રીતે લુપ્ત પામી. 13,000 વર્ષ પૂર્વે એ હોમો થિયેન્ડરમાંથી બીજી જે આવી હતી હોમો ફ્લોરેન્સિસ, જેને ઠીંગડા મનુષ્ય કહેતા આપણે, એ આની હાઇટ 3 ફૂટ અને વજન 25 કિલો. આપણે જ્યારે ગુજરાતી પાઠ ભણતા ઠીંગડા માણસ તો આખું સરસ પાઠ આવતો. એ ઠીંગડા માણસો આપણે ત્યાં હતા, જેને હોમો ફ્લોરેન્સિસ કહેતા હતા. એ હોમો ફ્લોરેન્સિસ એ 13,000 વર્ષ પૂર્વે લુપ્ત થઈ ગઈ જાતિ. 12,000 વર્ષ પૂર્વે હોમો સેપિયન્સે અમેરિકામાં વસવાટ કર્યો. 45,000 વર્ષ પૂર્વે
ઓસ્ટ્રેલિયા અને 12,000 વર્ષ પૂર્વે આ હોમો સેમ્પિયન્સ જુદી જુદી સફર કરતાં કરતાં એ અમેરિકામાં એનો તે કહેવાય કે એનું લેન્ડિંગ જ્યાં અંગ્રેજીમાં કહીએ તો સ્થાયી થયો. 12,000 વર્ષ પૂર્વે આપણે ત્યાં કૃષિની શરૂઆત થઈ. ખેતીનો જે કૃષિ ક્રાંતિ કહીએ છીએ રેવોલ્યુશન, એ 12,000 વર્ષ પૂર્વે થઈ. નાવ 500 વર્ષ પૂર્વે આપણે ત્યાં વૈજ્ઞાનિક ક્રાંતિ થઈ. 200 વર્ષ પૂર્વે આપણે ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. આજે જે પૃથ્વી પર આપણે જીવીએ છીએ એ હોમોસેપિયન્સ પૃથ્વીથી ઉપરવટ જઈને ચંદ્ર અને અન્ય પ્રકારના ગ્રહોની મંડાણ કરી રહ્યો છે. આજની વાત કરું છું. અને આવતીકાલે જેની વાત જે છે કે હોમોસેપિયન્સ હવે એ આજના સંદર્ભમાં અપ્રસ્તુત બની રહ્યો છે. એ રિલેવન્ટ નથી, આજના જગતમાં તે રિલેવન્ટ નથી. તો એને લેટેસ્ટ વર્ઝન માટે હોમોડેયસ, એટલે આવતીકાલે એ હોમોસેપિયન્સ હોમોડેયસ બનવા તરફથી ગતિ કરી રહ્યો છે. તો આ આખી સેપિયન્સની આ મેં તમને ટાઈમલાઈન આપી દીધી કે આખું પુસ્તક એ ફ્રોમ વેર, ક્યાંથી આપણું પ્રારંભ થયો અને ક્યાંથી ક્યાં આપણે પસાર કરતાં અંતિમ મોડ ઉપર ક્યાં છે. એટલે છેલ્લો જે સેપિયન્સનો છેલ્લો પડાવ જે છે ને એ ક્યાં ખોલે છે હોમોડેયસમાં, કે વોટ નેક્સ્ટ. એ વોટ નેક્સ્ટનો આન્સર આપણને એની સેકન્ડ બુક જે છે એમાં મળે છે. એટલે આ સેપિયન્સનું આખું આ મૂળ આશય આ છે. વાવ, એટલું બધું છે ને સર, મને લાગતું નથી એક કલાકમાં આપણે બતાવી શકશું. આપણે શરૂઆતથી શરૂ કરીએ. ઇંગ્લિશમાં એક ટર્મિનોલોજી યુઝ થાય છે, મેમલ્સ. મેમલ્સ એટલે કે એવા જીવો કે જે ઈંડું ના આપે, સીધા બાળકને જન્મ આપે. તો મેમલ્સની સ્પીશીઝ તો ઘણી બધી હતી. તો કેમ ચિમ્પાન્ઝી અને માનવના જે પૂર્વજો હતા એરિયા જ ઇવોલ્વ થયા, એરિયા જ ઇમોશનલી અને ઇન્ટેલિજન્સ સાથે એરિયા ઇવોલ્વ થયા અને હાથીના પૂર્વજો ના થયા? એનું શું ડિસ્ક્રિપ્શન આપી રહ્યા? આ બહુ સરસ પ્રશ્ન કર્યો તમે. કે પેલી પેજ એમને વાત કરી કે 25 લાખ પૂર્વે આપણે જે હોમોજીનસ, હવે એમાં એવું છે કે જીનસ બે પ્રકારના છે જેને આપણે પ્રજાતિ શબ્દ કહીએ છીએ. એક છે હોમોપેન્થોરા. હોમોપેન્થોરા એટલે સસ્તન પ્રાણીઓ, જેમ કે વાઘ, સિંહ, ચિત્તો, આ બધા હોમોપેન્થોરામાં આવે. અને બીજા પ્રકારના જે પ્રજાતિ છે એને હોમોજીનસ કહીએ છીએ. હોમોજીનસ એ લિટલ બીટ ઇન્ટેલેક્ચ્યુઅલ, પેન્થોરા કરતાં થોડીક બુદ્ધિશાળી જે કહી શકાય પ્રજાતિ એ હોમોજીનસમાં આવે. અને એમાં પણ કેટેગરી છે. એમાં હમણાં મેં વાત કરી કે ગોરિલા છે, ઉરંગુટાંગ છે, ચિમ્પાન્જી છે, અને છેલ્લે આવે હોમોસેપિયન્સ. એટલે હોમોસેપિયન્સ એટલે એ છે કે હોમોજીનસ નામના જે પ્રજાતિ છે એની સાથે સંબંધ જેને બાંધ્યો એને હોમોસેપિયન્સ કહેવાય. પણ આ બધી પ્રજાતિ કરતાં સૌથી ઇન્ટેલેક્ચ્યુઅલ જો કોઈ હોય ને હોમોસેપિયન્સ છે.